ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકની સૂચના અને ફોર્ટીસી સમન્વય પોર્ટલના ઇનપુટ્સના આધારે મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે એક મોટો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરવા માટે પોતાના બેંક ખાતાઓનો ઉપયોગ કરવા દેનાર અને ખોટી ફરિયાદો કરી પોલીસને ગેરમાર્ગે દોરનાર મહેસાણાના એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઊંઝા નજીક ઉનાવા ગંજ બજારમાં આવેલ શ્રી વહાણવટી એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ચોરીનો બનાવ બન્યો છે। અજાણ્યા તસ્કરો ઓફિસના દરવાજા ખોલી તિજોરીનું લોક તોડી ₹5.99ની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ઘટના ત્યારે બની જ્યારે વેપારી ઓફિસ બંધ કરીને થોડા સમય માટે ચા પીવા માટે ગયા હતા। ચિરાગ કુમાર પ્રહલાદભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ઉનાવા ગંજ બજારમાં તંબાકુ, કપાસ અને એરંડાના કમિશન એજન્ટ તરીકે વ્યવસાય કરે છે। ગત 29 એપ્રિલના રોજ ખેડૂતોની ચૂકવણી કરવા માટે તેમણે બેંકમાંથી ₹6 લાખ ઉપાડ્યા હતા। રાત્રે હિસાબ પતાવ્યા બાદ કુલ ₹7.49 લાખમાંથી ₹1.50 લાખ એક ડ્રોવરમાં મૂક્યા હતા અને બીજા ₹5.99 લાખ બીજા ડ્રોવરમાં મૂકી તિજોરી લોક કરી હતી। ઊંઝાના અંબિકા સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ₹10.66 લાખથી વધુના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી છે। આ ઘટના ઉમિયા માતાજી મંદિર પાછળ આવેલી સોસાયટીમાં બની હતી। આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। મકાન નંબર 10માં રહેતા જીતેન્દ્ર પટેલ રાત્રિના સમયે ઘરના ઉપરના માળે સૂવા ગયા હતા। તે દરમિયાન ગત રાત્રિના તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ઘરના મુખ્ય ખંડના દરવાજાઓનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો। મહેસાણા જિલ્લાના કડીમાં પોલીસે દારૂબંધીના કડક અમલ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે। કડીના અવદેસણ રોડ ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ આશરે 3.13 કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યો હતો। પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન વિવિધ દરોડામાં પકડાયેલા દારૂનો નિકાલ કરવામાં આવ્યો હતો। આ જથ્થામાં વર્ષ 2024, 25 અને 26 દરમિયાન જપ્ત કરાયેલા વિસનગર શહેરના કમાણા ચોકડી વિસ્તારમાં આવેલ કૈલાશધામ સોસાયટી પાછળની ઝાડીઓમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી। આ આગને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઝાડીઓમાં લાગેલી આગ ઝડપથી પ્રસરી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભય વ્યાપી ગયો હતો। આ આગની જાણ થતાં જ વિસનગર ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતર્કતાપૂર્વક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। ધરણીધર તાલુકાના મીઠાવી ચારણ ગામમાં વર્ષોથી પાણી ભરાવા અને ખારાશની ગંભીર સમસ્યા સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। અનેકવાર સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી છે। કાંકરેજ તાલુકાના નાણોટા ગામે આજે તળાવ ઊંડું કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે સુજલામ સુફલામ જળ શક્તિ અભિયાન અંતર્ગત ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી આ કાર્યનો પ્રારંભ થયો છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ લોકોપયોગી કાર્ય શરૂ થયું છે। બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા કન્યાશાળા પાસે વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી છે। પાંથાવાડા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ ઉમેદવાર નરેન્દ્રસિંહ દેવડાએ આ અંગે રજૂઆત કરી છે। કન્યાશાળા નજીક ગુંદરી ડીસા હાઈવે પરથી વાહન વ્યવહાર વધુ હોવાથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો માટે અકસ્માતનો ભય રહે છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નરેન્દ્રસિંહ દેવડા દ્વારા પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં લિખિત રજૂઆત કરવામાં આવી છે। ધરણીધર તાલુકા પંચાયતમાં રાજકીય સ્થિતિમાં અનોખો વળાંક સામે આવ્યો છે। કુલ 19 બેઠકોમાંથી ભાજપે 12 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે। તેમ છતાં પ્રમુખ પદે ભાજપનો ઉમેદવાર બેસી શકશે નહીં। આનું મુખ્ય કારણ પ્રમુખની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી માટે અનામત હોવાનું છે। ભાજપમાંથી અનુસૂચિત જાતિની કોઈ પણ સ્ત્રી ઉમેદવાર વિજય ન થતા હવે કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખ પદે બેસાડવાની નોબત આવી છે।
દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાળવા ગામેથી વિદેશી દારૂ ભરેલી એક અલ્ટો કાર ઝડપાઈ છે. પેરોલ ફરલો સ્કોડ દારૂની 300 બોટલો સહિત કુલ ₹1,19,596નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. વાવથરાની પેરોલ ફરલો સ્કોડ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરાર આરોપીની તપાસ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ચાળવા ગામના દાનાભાઈ રાજપૂતના ઘરે અલ્ટો ગાડીમાં દારૂનો જથ્થો ભરેલો છે.